ટોમી, શું ત્યાં તું છે કે? સૂંઘી લીધું લાગે. આ તો શેર છે. નહીં ભાઈ, કૂતરો છે. ચૂપ કરો. યસ, કમ ઇન. શું કામ હતું? બસ આમ જ તમને મળવા આવ્યો અંકલ. તું એમ જ તો મળવા નહીં આવ્યો હોય, હે? નહીં બસ આમ જ આવ્યો હતો. ટોમી, તને પોલીસ ડોગ ટ્રેનિંગ લેવા કહ્યું હતું, લીધી? નહીં અંકલ, કેમ નહીં? હું આળસુ છું. હા? આવારાગીરી કરતો રે ખાનદાનનું નામ કરવા માટે. એ કોણ છે તારી સાથે? મારો ફ્રેન્ડ છે, મિત્ર. કમ ઇન. આજકાલ તારી મિત્રતા માણસો સાથે થઈ છે? માણસ નથી, હે? તો ભાલુ છે આ. હે? ભાલુ? આવા કપડામાં કેમ છે? પેલી હેલ્મેટ જરા ઉતાર. નહીં ઉતાર. હે ભગવાન, એટલે આ તમારું પણ પહેલી વાર જ છે. કોઈને નહીં કહેતો. વાહ, શું ભયાનક રૂપ છે. આ તારો મિત્ર કઈ રીતે બન્યો? અંકલ, આ જંગલથી આવ્યો છે. હે? જંગલથી? જો, આ જગ્યા અલગ છે. જંગલી જાનવર છે. તું અંદર જઈશ. કોણ છે બેગમાં? હેન્ડ્સ અપ. ડોન્ટ મૂવ. તું કોણ છે બે? દિનેશ. અંકલ, તેઓ 5 લોકો છે. હે? કોણ? શું છે તમારો ઉદ્દેશ્ય? હે? મુન્ના સાથે મળવું છે. કોણ મુન્ના? ક્યાંનો મુન્ના? જસ્ટ ટેલ મી, હુ ઇઝ ધ બ્લડી મુન્ના? હે? અરે, રડ નહીં બેટા. હે? આગળ પૂછો. તમે? અંકલ, મુન્ના તો બિચારો એક વાંદરો છે. આમનો મિત્ર છે. જંગલથી એક દિવસ ખોવાઈ ગયો છે. કોઈ માણસે એનું અપહરણ કરી નાખ્યું છે એવું કહે છે. ઓહો, ઇટ ઇઝ મંકી મિસિંગ. તમે? હા, માણસો વાંદરાઓને કેમ અગવા કરે છે? મને નથી ખબર. ખાવા માટે તો નહીં હશે. તો શા માટે? હે? કદાચ ચિડિયાઘરમાં રાખવા માટે હશે. પણ કોચીનમાં ચિડિયાઘર નથી. તો પછી કોઈ સર્કસ વાળા કદાચ. સર્કસમાં વાંદરાઓનો ઉપયોગ નથી થતો. તો શા માટે? માણસો માટે અઘરું, પણ વાંદરાઓ માટે સૌથી સહેલું કામ કયું છે? તો નારિયેળનું કામ હોઈ શકે. શ્રીલંકામાં એવું કરાવે છે, પણ કોચીનમાં નહીં. કોચીમાં નારિયેળનું ઝાડ નથી. ગુડ ક્વેશ્ચન. વિચારો, વાંદરાઓ પાસેથી નાળિયેરનું કામ કરાવીને શું મળશે? ફાયદા થવાવાળા ઝાડ પર ચડાવવો જોઈએ. ફાયદો અપાવવા વાળું ઝાડ કયું છે? મોટા મકાનો. વોટ ડીડ યુ સે? શું કહ્યું તે? મોટા મકાનો. મકાનો. ઊંચા મકાનો. આજે સવારે જ આના વિશે સાંભળ્યું હતું અમે. આ એ જ છે, રુદ્રન, કોચીનો સૌથી મોટો ચોર. બહુ ચાલાક, ખતરનાક. 40થી વધુ કેસીસ, 7 હત્યાઓ, 2 મંદિરમાંથી પ્રતિમાઓ ચોરી, 5 બેંકમાંથી ચોરી. પોલીસ આને બહુ સમયથી શોધી રહી છે, પણ હજી સુધી પકડી નથી શક્યા. ચોરી કરવા માટે જંગલમાંથી વાંદરાઓને લઈ આવે છે, પછી એમની પાસેથી મોટા મોટા ફ્લેટ્સમાંથી ચોરી કરાવે. વાઇપિનમાં સમુદ્ર તટ પાસે એનો અડ્ડો છે. આ જુઓ, સ્પેશિયલ બ્રાન્ચ રિપોર્ટ છે આ. ટોમી, હા, સમય બરબાદ નહીં કર, સીધો ત્યાં જ જા. કોઈને કોઈ સબૂત જરૂર મળશે. રસ્તો તો ખબર છે ને? હા અંકલ, મને રસ્તો ખબર છે. ધેન મૂવ ફાસ્ટ. સર, અમારો મુન્ના. યસ, તમારો મુન્ના આની જ કસ્ટડીમાં હશે. એને એ ટ્રેનિંગ આપીને એક મોટો ચોર બનાવી દેશે. સમય નષ્ટ નહીં કરો, જાઓ, જઈને મુન્નાને શોધી કાઢો. ઠીક છે સરજી, ખૂબ જ મહેરબાની.